હેલો માય ડિયર સબસ્ક્રાઈબર, કેમ છો? બધા જ મજામાં જઈશો. ઘણા બધા દિવસથી આપણે સરખું રૂટિન નહોતું પકડેલું, પણ હવે વળી આપણે સ્થાય થઈ ગયા છે. સ્થાય રોમાનિયામાં આમ ઓલું શું કહીએ, શાંતિ જાળવવી એને સ્થાય કહેવામાં આવે છે. સ્થાય ધીરજ રાખવી એને સ્થાય. તો સ્થાય થઈ ગયેલા છીએ અને મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છો. અને આ તમને દેખાતા એવું લાગતું હોય છે કે અત્યારે તમારે 10-11 વાગી ગયા છે, પણ ના, હજી મારે વાગ્યા છે સવારના 6:35 જ થઈ છે અને સૂર્યના અંદે એટલા ઉપર આવી ગયા છે અને મસ્ત મજાનો નજારો છે. અને જોબે જવા માટે આપણે એકદમ કમ્પ્લીટ આપણું બેક કરી નાખેલું છે. થેન્ક. તો હવે જોબે જવા નીકળીએ. Quality of boss. This is quality of body. બધાના ટ્રી આવી ગયા છે. આપણે પણ આવું એક ટ્રી લઈ લેવાનું જ છે. ફાઇનલી એમાં એવું હતું કે એટલો ટાઈમથી વિડીયો કમ આવતા હતા. ઘણા બધા વિડીયોનું એડિટ કરવાનું છે. હમણાં ઘણી બધી જગ્યાએ હું ફરી આવેલો છું અને પ્લસ થોડું જીમ શરૂ કર્યું. એટલે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે જીમની શરૂઆત કરીએ છીએ ત્યારે કેટલું બધું ઓલું અઘરું લાગી જાય છે આપણી ભાષામાં કહીએ તો 20 દિવસથી એ વાત બહુ અઘરી લાગી ગઈ હતી. એન્ડ બીજી ખુશીની વાત છે, ફાઇનલી સેટરડે માટે મને પાર્ટ ટાઈમ પણ મળી ગયું છે. એન્ડ સોમથી શુક્ર તો આપણી પાસે હતું, તો આટલું ઘણું આપણને ભયો. હા, સવારમાં કેટલી બધી કંપનીઓના નામ જોવા જડી જાય. પણ સૌથી મજેદાર એક હાથ છે અને કોઈ ન લાગે, બ્લેક બ્યુટી. અને મસ્ત નજારો. અહીંથી સૂર્યનારાયણનો તો અલગ જ સીન આવે છે. લેફ્ટ સાઈડ ખાલી છે ને રાઈટ સાઈડમાં ખૂબ જ ટ્રાફિક છે. પણ જો કોઈ પણ ખોટી સાઈડ ન કાપે, લાઈન ટુ લાઈન જ જવાનું. સિંગલ પટ્ટી રોડ હોય અને આ એક વેરી મસ્તનો મોમેન્ટ હોય છે કે અહીંયા ટ્રાફિક રૂલ્સ એટલા માણસો ફોલો કરે ને એની કોઈ સીમા જ ન હોય. ટ્રક છે તો એની પાછળ પાછી ગાડી જાહે, આ બાજુથી સાઈડ નહીં કાપી લે, રસ્તો આખો ખાલી હશે ને તો પણ. चाहता हूँ कि सफ़र में हम पहुँच गए अपने लॉकर में. तो सामान लॉकરમાં મૂકી દીધો. કંપનીના શૂઝ અને આપણો કોટ મસ્ત ટેકનિશિયન કોટ લઈ લીધો. આઈ કાર્ડ અને અંદરની લોકર કી લઈ લીધી મારા સ્ટૂલ્સની અને નીકળી ગયા છે જોબમાં અંડા. ચાલો તો. સો ફાઇનલી ગાઈસ, આખા દિવસની જોબ કરીને વહેલા રોજ છૂટી ગયો છું અને મારે વાગી ગયા છે અત્યારે 4. મસ્ત મજાનો બહાર નીકળી, પાણી પી. કોફી તો આપણે પીતા નથી, તો અહીંયા બેસી ગયેલા હતા. સોરી ગાઈસ, હું અંદરના જે કંઈ પણ હું વર્ક કરતો હોઉં તેના તો હું ક્યારે વિડીયોઝ ન બનાવી શકું, because we have the problem, we don't allow to inside the mobile phone. સો અમે જ્યારે કામ કરવામાં વળગીએ છીએ ત્યારે અમારો મોબાઈલ લોકરમાં છોડી દઈએ છીએ. એઝ અ ટેકનિશિયન ફોર આઈ હેવ ધ અનધર ફોન ફોર માય કંપની ગીવ મી. આવા બ્રેક એરિયા અમારી પાસે 20થી ઉપર આવા બ્રેક એરિયા છે આખા પ્લાન્ટની અંદર. અને નાના ગેટ છે 20થી ઉપર. દરેક ગેટ એક બ્રેક એરિયા હોય છે. બહારની સાઈડમાં સ્મોકિંગ એરિયા પણ છે, પણ હું ત્યાં જાઉં નહીં. આઈ ડોન્ટ લાઈક અ સ્મોક. ઇટ્સ ધેટ ક્લિયર. ધીસ ઇઝ રોમાનિયા લાઈફ બ્રો. Habibi, come to Romania.
ગાઈસ તો ફાઇનલી રૂમે આવી ગયો તો અને રૂમે આવીને જોયું તો મસ્ત મજાના અમારા ગાર્ડન કટિંગના કામ ચાલતા હતા. તમે જોઈ શકો છો ઘાસને કાપીને મસ્ત જો નાનું નાનું કરી દેવામાં આવે. અને અત્યારે મારે જો આમ સૂરજ જે આપણે એમ થાય કે સૂર્યનારાયણ દેવ અડધે જ પહોંચેલા છે, પણ ના, અત્યારે મારે વાગ્યા છે સાંજના 4. આપણું રૂમની અંદર ચાલુ છે આપણું જીમનું વર્કઆઉટ. અને આ બાજુ જો મસ્ત મજાની ખેતી કરેલી છે. અને આ છે મારો સાંજનો નજારો. તમને સવારનો નજારો દેખાડ્યો, તમે સાંજનો પણ જોઈ લો. તો આવી હોય છે વિદેશની આખો ભાગમ દોડ કે 12 કલાક અને દિવસ કેમ વયો જાય તે ખબર પણ નથી પડતી. હજી મારે 7:30 વાગ્યા છે. જમવાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું. પતી ગયું? હું પતી ગયું નથી પૈતું ભાઈ સાહેબ, તમે તો બધા આવો. ફરી આ બાજુ પણ અમારે મશીન લઈને લોકો આવી ગયા છીએ અને સામે મસ્ત મજાનું ઘાસ કપાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ બધું જ ઘાસ કાપી નાખવામાં આવ્યું છે ને હવે આમાં નવું વાવેતર થાય છે. મને એમ હતું કે આમાં વાવેતર કરી નાખ્યું, પણ ના, એ ખાલી ઘાસ જ હતું. તો હવે જે પણ ઉગાડવામાં આવશે તે આપણે જોશું. ટેસ્ટ વોટ ને બાકી આપણું શાક મસ્ત મજાનું થઈ ગયું છે. આના જેવી મજા નથી. ચાલો તો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ સૌને.